મામા સાંભળો મારી વાત. ચંદા મામા સાંભળો મારી વાત. આંખો થતી અધીર જોવા પડે છે જ્યારે રાત. આંખો થતી અધીરો જોવા પડે છે જ્યારે રાત. ચંદા મામા સાંભળો મારી વાત. ચંદા મામા સાંભળો મારી વાત. આંખો થતી અધીર જોવા પડે છે જ્યારે રાત. આંખો થતી અધીરો જોવા પડે છે જ્યારે રાત. હું ચાલુ ત્યાં તમે ચાલતા. હું ચાલુ ત્યાં તમે ચાલતા. હું દોડું ત્યાં દોડો. હું દોડું ત્યાં દોડો. કેમ કરીને નજીક આવું. કેમ કરીને નજીક આવું. પાછળ મુજને છોડો. પાછળ મુજને છોડો. કેમ કરીને નજીક આવું. કેમ કરીને નજીક આવું. પાછળ મુજને છોડો. આંગળી રાખ. પાછળ મુજને છોડો. હું ધરતી પર તમને આભમાં. હું ધરતી પર તમને આગમાં. હું ધરતી પર તમને આભમાં. હું ધરતી પર તમને આગમાં. કેમ થાય મેળાપ. કેમ થાય મેળાપ. કેમ થાય મેળાપ. કેમ થાય મેળાપ. ચાંદા મામા સાંભળો મારી વાત. ચંદા મામા સાંભળો મારી વાત. તારલિયાની સભા ભરી. તાળલિયાની સભા ભરી. તારલિયાની સભા ભરી. તાળલિયાની સભા ભરી. લો ભૂખ બનીને બેઠા. તો ભૂખ બનીને બેઠ્યા. લો ભૂખ બનીને બેઠા. લો ભૂખ બનીને બેઠા. મળવા તમને હું તલપાપડ. મળવા તમને હું તાપડ. મળવા તમને હું તલપાપડ. મળવા તમને હું તાપડ. તલપાપડ. મળવા તમને હું તલપાપડ. મળવા તમને હું તાપડ. ક્યારે આવો હેઠા. ક્યારે આવો હેઠા. ક્યારે આવો હેઠા. ક્યારે આવો હેઠા. ધરતી છે તવ ચરણે. ધરતી છે ચવ ચરણે. ધરવી છે તવ ચરણે. ધરતી છે ચવ ચરણે. મારા સપનાની સોગાત. મારા સપનાની સોગાત. મારા સપનાની સોગાત. મારા સપનાની સોગાત. ચાંદા મામા સાંભળો મારી વાત. ચંદા મામા સાંભળો મારી વાત. સુધમાં ધીમે ધીમે વધતા. સુધમાં ધીમે ધીમે વદા. સુધમાં ધીમે ધીમે વધતા. સુધમાં ધીમે ધીમે વધતા. વધમાં પાછા ઘટતા. વધમાં પાછા ઘટતા. વધમાં પાછા ઘટતા. વધમાં પાછા ઘટતા. પૂનમે પૂરા કદના લાગો. પૂનમે પૂરા કદના લાગો. પૂનમે પૂરા કદના લાગો. પૂનમે પૂરા કદના લાગો. ગુમ અમાસે થતા. ગુમ અમાસે થાતા. ગુમ અમાસે થતા. ગુમ અમાસે થાતા. વધઘટની આ રમત તમારી. વધઘટની આ રમત તમારી. વધઘટની આ રમત તમારી. વધઘટની આ રમત તમારી. પાડે જુદી ભાત. પાડે જુદી ભાત. પાડે જુદી ભાત. પાડે જુદી ભાત. ચાંદા મામા સાંભળો મારી વાત. ચંદા મામા સાંભળો મારી વાત. સમજી? આવડી જશે ને હવે? ઘરે જઈને બોલીશ ને? હા, બોલી જરૂર પાક્કું બોલીશ. પાકી કરીશ ને? હા. હા, હવે હું તને કવિતા આ સમજાવીશ. અને ઓલી હા, સૌનું કરો કલ્યાણ. કલ્યાણ. ઠીક છે? આ બે કવિતા હા ને? અને બીજું જો હું આ કવિતા હવે તને સમજાવું છું એ તું સમજી લે. બહુ મસ્ત કવિતા છે, છેલ્લી કવિતા છે, સારી કવિતા છે. ઠીક છે? ચાંદા મામા સાંભળો મારી વાત. આંખો થતી અધીર જોવા કરે છે જ્યારે રાત. એક બાળક છે. બાળક ચાંદા મામાને બોલી રહ્યું છે. તમારા જેવું જ બાળક છે કે ચાંદા મામા મારી વાત સાંભળો. મારી આંખો અધીર થાય છે જ્યારે રાત પડે છે ને ત્યારે મારી આંખો અધીર થાય છે. કે અધીરતાથી, આતુરતા. અધીર એટલે શું? આતુરતાથી. હું આતુરતાથી તમારી રાહ જોઉં છું. આતુરતાથી તમને જોવા માટે મારી આંખો અધીર તરસે છે. રાઈટ, વેરી ગુડ, સરસ. થેન્ક યુ. હા, હું ચાલું ત્યાં તમે ચાલતા. હું દોડું ત્યાં દોડો. આપણે છે ને ચાંદા મામાને સાથે સાથે જો ચાલીએ ને તો આપણને લાગે કે ચાંદા મામા આપણી સાથે ચાલે છે. આપણે ચાલતા હોઈએ ત્યારે. હા, અને આપણે દોડતા હોઈએ તો આપણને એવું લાગે કે એ પણ આપણી સાથે દોડી રહ્યા છે. એટલે બાળક કહે છે કે હું ચાલું ત્યાં તમે ચાલતા. હું દોડું ત્યાં દોડો.
કેમ કરીને નજીક આવું, પાછળ મુજને છોડો. કે હું તમારી નજીક આવું કેવી રીતે? હું દોડું છું તો તમે તો મારા કરતા જલ્દી જલ્દી દોડવા માંડો છો, મારે તમારી નજીક આવું કેવી રીતે? એમ. પછી મને પાછળ છોડી દો છો તમે, એમ કે છે. હું ધરતી પર તમને આસમાન કેમ થાય મેળા? તો કે છે હું ધરતી પર એટલે પૃથ્વી પર, આ ધરતી છે, પૃથ્વી છે, તો કે હું ધરતી પર છું અને તમે તો આકાશમાં. આબ એટલે આકાશ. વેરી ગુડ. તો તમે આબમાં કેમ થાય મેળાપ? કે આપણો મેળાપ કેવી રીતે થશે? હું તો ધરતી પર ને તમે આકાશમાં, તો આપણો મેળાપ આપણે ક્યારે મળશું? આપણે કઈ રીતે મળશું? મેળાપ કેવી રીતે થશે આપણો? ચાંદાઓમાં સાંભળો મારી વાત. પછી છે તારલિયાની સભા ભરી લો ભૂખ બનીને બેઠા. આગળ પછી બાળક શું કહે છે કે તમે જાણે કે તારલિયાની સભા ભરી હોય, તારા બધા આકાશમાં હોય છે ને, તો કે તારાની સભા ભરી છે અને તમે પોતે ભૂખ થઈને બેઠા છો. ભૂખ એટલે રાજા. ભૂખ એટલે કોણ? રાજા. તો કે તમે ભૂખ બનીને બેઠા, રાજા બનીને બેઠા, અને મળવા તમને હું તલપા પર ક્યારે આવો હેઠા? તો હું તમને મળવા માટે એકદમ તલપા પર છું, ખૂબ એકદમ આતુર છું તમને મળવા માટે, ખુશ એકદમ જ ફટાક મારે તમને મળવું છે, હું ખૂબ જ તમારી આતુરતાથી વાટ જોઈ રહ્યો છું. તો તમે હેઠા ક્યારે આવશો? હેઠા એટલે ધરતી છે. ધરવી છે તો ચરણે મારા સપનાની સોગાદ. પછી શું કે તમારા ચરણ એટલે પગ. હા, આપણા તો રીતે તમારા ચરણે મારા સપનાની સોગાદ ધરવી છે. મારા જેટલા સપના છે ને, બધા સપના મારે તમારા ચરણે ધરવા છે. હા, સૂરમાં ધીમે ધીમે વધતા, વધમાં પાછા ભરતા. ચાંદો તો જોયો છે ને? ચાંદો શું થાય છે? આમ વધે છે, પછી આમ ઘટી જાય છે. હા, ધીરે ધીરે. પૂનમે કેવો દેખાય છે? ગોળ એકદમ ગોળ, થાળી જેવો મોટો મસ્ત. હા, પૂનમના દિવસે. અને પછી પૂનમ જાય એટલે પછી ધીરે 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 શું થાય? ગાયબ થઈ જાય. હા, ધીરે 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 ઓછો થતો જાય ને, ગાયબ થઈ જાય. કયા દિવસે ગાયબ થઈ જાય? શું કહેવાય એ દિવસને? નામ ભૂલી ગઈ. હવે તો ભૂલાય નહીં બેટા. કયા દિવસે પણ થાય? પૂનમ અને દિવસે પૂનમનો વિરોધી શું? જે દિવસે થાળી જેવો દેખાય તે દિવસે પૂનમ, અને જે દિવસે સાવ ના દેખાય એ દિવસને શું કહીએ આપણે? દિવાળી ક્યારે આવે? કયા દિવસે આવે દિવાળી? દિવાળી કયા દિવસે આવે? ચાંદો કયા દિવસે ના દેખાય? અમાસ. શું કહેવાય ને? અમાસ. શું કહેવાય? અમાસના દિવસે ના દેખાય. તો ગુમ થઈ જાઓ, અમાસના દિવસે તમે ગુમ થઈ જાઓ. અને વચઘટની આ જે રમત છે ને, એ જ તમારી એક જુદી ભાત પાડે છે. આ તમે જુદા કરી આવો છો. આ જે વચઘટ થાય છે, જો સૂરજ છે તો એમાં વચઘટ થાય છે? નથી થતી. સૂરજ એવો ને એવો દેખાય છે. પણ ચાંદામામાં વધારે ઓછા થાય છે. તો એ જે આમની જે રમત છે એ તમારી ભાત જુદી પાડે. સમજાઈ ગઈ કવિતા? ચાલો, હું સવાલ પૂછું છું એનો જવાબ આપજો. ચાંદામામાને જોવા બાળકોની આંખ કેવી થાય છે? અધૂરી. વેરી ગુડ, સરસ. ચાંદામામા કોની સભા ભરીને બેઠા છે? તારાની. વેરી ગુડ. બાળકને ચાંદામામાના ચરણે શું ધરવું છે? સપના. વેરી ગુડ. ચાંદામામા કયા પક્ષમાં વધે છે? શુદ્ધ પક્ષમાં. અને ક્યારે ગુમ થઈ જાય છે? કયા દિવસે? ક્યારે નથી દેખાતા? હમણાં હું શું બોલી હતી? અમાસ. વેરી ગુડ. ચાલો, હવે તને કવિતા આપતી આવડી ગઈ. હા, હવે આપણું ભાષા અહીંયા પૂરું થયું. દેટ મીન્સ હવે આપણે રીડિંગ લઈએ. તને વાંચતા કેટલું આવે છે એ જોઈએ. ચલો, પાના નંબર કાર્ડ 54. તારી બુકના કાર્ડ પાન નંબર 54. તો આ રીતે આપણે પેલી બિલ નહીં આપે છે. આપે પછી આપણે એનું લઈ જઈએ છીએ ને. તમે એને કીધું કીધું તો એ જીએસટી નંબર નાખીને આપી દેશે. અગર તમને વધારે કરાવો હોય તો મને કહી દેજો કે મારા કહેવાય છે. હા, આપણે જ્યારે તમે આપશો ને ત્યારે. હા, બરાબર ને? જો બરાબર. શું? વાત તું વાત હું જોઉં છું સાંભળું છું. क्या
વાંચ અહીંયાથી આ આ રમતમાં આ રમતમાં સૌ શ્રીથમ જમીનમાં અને નાકો વાળી કરવામાં આવી છે. તેને ગદી અથવા બદી કહેલામાં આવે છે. પછી રમતમાં રાના બે પસે